તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓના હુમલામાં 27 પ્રવાસીઓના મોત થયા હતા. તેના પડઘાને પગલે ભારત સરકારે બાંગ્લાદેશ, પાકિસ્તાન સહિત વિદેશી નાગરિકોને પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. આના ભાગરૂપે ખંભાત સિટી અને રૂરલ પોલીસ સ્ટેશનો દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં કામ કરતા બહાર ગામના મજૂરોનું આધાર કાર્ડ સહિત દસ્તાવેજોનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે આશરે 130 થી વધુ મજૂરો પૈકી મોટા ભાગના પશ્ચિમ બંગાળથી આવેલા છે. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસબી કુંપાવતે માહિતી આપી હતી. સર, આજે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો છે તેને લઈને સમગ્ર ભારત દેશની અંદર બાંગ્લાદેશીઓને જે વેરિફિકેશન ચાલી રહ્યું છે, તો આજે આણંદ જિલ્લાના ખંભાત શહેરની અંદર સિટી પોલીસ સ્ટેશન તેમજ રૂરલ પોલીસ સ્ટેશનમાં આ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે. એના વિશે આપ શું કહેશો? જે આતંકવાદી હુમલો પહેલગામમાં થયો એના અનુસંધાને અત્યારે સમગ્ર રાજ્યમાં જે બાંગ્લાદેશીઓ છે જે ગેરકાયદેસર રીતે રહે છે એને શોધવાની એક પ્રક્રિયા ચાલી રહી છે. એના ભાગરૂપે ખંભાત ડિવિઝનના બધા જ પોલીસ સ્ટેશનોમાં તેમજ ખંભાત સિટી અને ખંભાત રૂરલ કે જ્યાં જીઆઈડીસી વિસ્તાર આવેલો છે અને ત્યાં બહારગામથી અને ગુજરાત બહારના ઘણા બધા મજૂરી અર્થે આવેલા છે. એ પૈકી સન પેટ્રોકેમિકલ્સ નામની જે કંપની છે એમાં ઘણા બધા કારીગરો કામ કરે છે જે વેસ્ટ બેંગોલના છે. તો મોટાભાગે વેસ્ટ બેંગોલમાં જે છે એ બાંગ્લાદેશ તરફથી આવવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી હોય છે. જેના ભાગરૂપે આજે સન પેટ્રોકેમિકલ્સના જે પણ મજૂરો કામ કરી રહ્યા છે એ લોકોને આજે અત્યારે કચેરીએ લાવવામાં આવ્યા છે અને એમના પાસેથી આધાર પુરાવા આધારે વેરિફિકેશન અત્યારે પ્રોસેસ ચાલુ છે. અંદાજિત કેટલા વ્યક્તિને સાહેબ લાવવામાં આવે છે? અત્યારે લગભગ 120 જેટલા કામગારો છે એમને અત્યારે લઈ અને એમની ચકાસણી